હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપનું ઇન્ફિનિટી ક્લાસીસમાં. મિત્રો, ગયા વિડીયો લેક્ચરમાં એક નવું ચેપ્ટર આપણે શરૂ કરેલું હતું, ભાગ 1 નું ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ. ગયા વિડીયો લેક્ચરમાં એના ગુણભાર વિશે માહિતી મેળવેલી હતી, અમુક વ્યાખ્યાઓ પણ સમજેલા હતા. જે પૈકીની સૌથી પહેલી વ્યાખ્યા એટલે કે સહસંબંધ. સહસંબંધ એટલે કોઈ પણ બે વસ્તુ જે પ્રત્યક્ષ અથવા પરોક્ષ કાર્ય કારણ વડે એકબીજા સાથે જોડાયેલી છે અને બંને વસ્તુની કિંમતમાં એક જ સાથે ફેરફાર થાય છે, તો આવી બે વસ્તુ એકબીજા સાથે સહસંબંધથી જોડાયેલી છે એવું કહી શકાય. વસ્તુના નામ જોતાની સાથે જ આપણે સમજી જશું કે આ બંને વસ્તુ વચ્ચે સહસંબંધ છે કે નહીં. ફક્ત એટલું જ જાણી શકશું કે સહસંબંધ છે કે નહીં. સહસંબંધ છે તો કેટલો સહસંબંધ છે, એટલે કે સહસંબંધની માત્રા કેટલી છે. આ સહસંબંધની માત્રા દર્શાવતું જે માપ છે એને કહેવાય છે સહસંબંધાંક. અને આ સહસંબંધાંક ગણવાની 3 રીત છે. જોઈ લઈએ આ 3 રીત કઈ કઈ છે. સહસંબંધાંક જાણવા માટેની રીત, જે પૈકી સૌથી પહેલી રીત છે વિકર્ણ આકૃતિની રીત, જેની માહિતી આજના વિડીયો લેક્ચરમાં આપણે લેવાના છીએ. સૌથી પહેલી રીત છે વિકર્ણ આકૃતિની રીત. બીજી રીત છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત, અને ત્રીજી રીત છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. આ 3 રીત વડે સહસંબંધાંક જાણી શકીએ છીએ, એટલે કે સહસંબંધની ઘનિષ્ઠતાનું માપ આ 3 રીત દ્વારા મળે છે. મિત્રો, જે સૌથી પહેલી રીત છે એટલે કે વિકર્ણ આકૃતિની રીત એ આલેખની રીત છે. ત્યારબાદની જે બંને રીત છે, બંને રીત ગણતરી વાળી રીત છે. હવે તમને હું એક પ્રશ્ન પૂછું છું કે શું આલેખની રીતમાં સહસંબંધાંકનો ચોક્કસ જવાબ મળશે કે નીચેની બે જે ગણતરી વાળી રીત છે, ગણતરી વાળી રીતમાં સહસંબંધાંકનો ચોક્કસ જવાબ મળશે? તમારો જવાબ હશે નીચેની બંને રીતમાં સહસંબંધાંકનો ચોક્કસ જવાબ મળશે. જ્યારે ઉપરની રીત છે વિકર્ણ આકૃતિની રીત, એમાં થોડા ઘણા અંશે સહસંબંધાંકનો ખ્યાલ આવશે. હવે જોઈ લઈએ વિકર્ણ આકૃતિની રીત છે શું. મિત્રો, આ રીતના દાખલા એક્ઝામમાં પૂછાતા નથી, પણ વિકર્ણ આકૃતિ પૂછાય છે, માટે જે 5 પ્રકારની વિકર્ણ આકૃતિ છે એ 5 પ્રકારની વિકર્ણ આકૃતિ સમજાવું પણ છું. અને વિકર્ણ આકૃતિ જોતાની સાથે જ તમને કઈ રીતે ખબર પડી જાય કે આના સહસંબંધાંકનો જવાબ કેટલો હશે, એ વસ્તુ પણ હું તમને આજે સમજાવું છું. તો ધ્યાન આપી દઈએ વિકર્ણ આકૃતિની રીતમાં. આ 5 આકૃતિ પૈકીની જે સૌથી પહેલી આકૃતિ છે એ છે સંપૂર્ણ ધન સહસંબંધની આકૃતિ. આ આકૃતિ જોતાની સાથે જ તમને કઈ રીતે ખબર પડી જશે કે આ આકૃતિ સંપૂર્ણ ધન સહસંબંધની જ આકૃતિ છે, એ સમજાવું છું. જ્યારે વિકર્ણ આકૃતિમાં તમામ બિંદુઓ, આ બિંદુ છે, તમામ બિંદુઓ એક જ રેખા પર હોય. જો તમે જોઈ શકો છો, આ તમામ બિંદુઓ એક જ રેખા પર આવેલા છે. રેડ લાઈનથી મેં રેખા કરેલી છે. જ્યારે વિકર્ણ આકૃતિમાં તમામ બિંદુઓ એક જ રેખા પર હોય અને આ રેખાનો ઢાળ ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ હોય, એવા સમયે તમે કહી શકો કે આ સંપૂર્ણ ધન સહસંબંધની આકૃતિ છે. જ્યારે પણ ઢાળ તમને પોઝિટિવ દેખાય, પોઝિટિવનો મતલબ જો નીચેથી શરૂ કરી ઉપર જતો ઢાળ છે, આ પોઝિટિવિટી દર્શાવે છે, નીચેથી ઉપરની તરફ ગયા માટે અને ધન સહસંબંધ કહેશું. અને એક જ સુરેખા પર છે માટે સંપૂર્ણ ધન સહસંબંધ. મિત્રો, સંપૂર્ણ ધન સહસંબંધનું માપ ફિક્સ જ છે, r બરાબર +1. જ્યારે પણ તમે આવી આકૃતિ જોવો ત્યારે એનો જવાબ હંમેશા r બરાબર +1 આવશે. તો છે ઈઝી. આકૃતિ જોતાની સાથે જ r ની ઘનિષ્ઠતાનું આંકડાકીય માપ તમારી સામે છે. ત્યારબાદ બીજી આકૃતિ જોઈ લઈએ, જે આકૃતિ છે સંપૂર્ણ ઋણ સહસંબંધની. આનો જવાબ પણ ફિક્સ જ છે. જ્યારે તમને આ પ્રકારની આકૃતિ દેખાય, સંપૂર્ણ ઋણ સહસંબંધની આકૃતિ દેખાય, એનો જવાબ હંમેશા r બરાબર -1 જ આવે છે. અહીંયા પણ સહસંબંધની ઘનિષ્ઠતાનું માપ આકૃતિ દ્વારા તમે જાણી શક્યા છો. હવે આકૃતિ હશે કેવી એ સમજી લઈએ. જ્યારે વિકર્ણ આકૃતિના તમામ બિંદુઓ એક જ સુરેખા પર હોય
અને આ સુરેખાનો ઢાળ ઘટતો એટલે કે ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફનો જ્યારે ઢાળ હોય એવા સમયે આપણે કહી શકીએ કે આ આકૃતિ સંપૂર્ણ ઋણ સહસંબંધની છે અને સંપૂર્ણ ઋણ સહસંબંધનો જવાબ ફિક્સ જ છે, r બરાબર -1. આકૃતિ જોતાની સાથે જ ખબર પડી જશે. મિત્રો જો ઉપરથી નીચેની તરફનો ઢાળ છે, આ વસ્તુ નેગેટિવ વસ્તુ બતાવે છે, ઢાળ ઘટતો ઢાળ છે, માટે અહીંયા નામ આપેલું છે ઋણ સહસંબંધ, ઋણ ઢાળ અને એક જ રેખા પર છે બધા જ બિંદુઓ માટે કહેલું છે સંપૂર્ણ ઋણ સહસંબંધ. ત્રીજો ગ્રાફ છે સહસંબંધનો અભાવ. યાદ કરો ગયા વિડિયો લેક્ચરમાં મેં તમને એક ઉદાહરણ આપેલું હતું. ઘઉંની માંગ અને છત્રીની માંગ બે વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ છે નહીં. ઘઉં અને છત્રી એકબીજા સાથે કોઈ પણ રીતે જોડાયેલા નથી. એ વસ્તુ વચ્ચે સહસંબંધનો અભાવ છે એવું આપણે વાંચતાની સાથે કહી દઈએ, પણ આકૃતિ જોતાની સાથે આપણને કઈ રીતે ખબર પડશે કે અહીં સહસંબંધનો અભાવ છે એ સમજાવું છું. જ્યારે વિકર્ણ આકૃતિમાં તમામ બિંદુઓ યાદચ્છિક રીતે વિખરાયેલા છે, યાદચ્છિક રીતે એટલે કોઈ પણ પ્રકારની પેટર્ન નથી બનાવતા, રેખા ઉપર કે રેખાની આસપાસ પણ નથી, આડા અવડા ગમે ત્યાં વિખરાયેલા છે, આને કહેવાય સહસંબંધનો અભાવ. આકૃતિ જોતાની સાથે ખબર પડી જશે કે જે બે વસ્તુની કિંમતને ધ્યાનમાં લઈ અને આકૃતિ દોરેલી છે એ બંને વસ્તુ વચ્ચે બિલકુલ સહસંબંધ નથી. એનો જવાબ પણ ફિક્સ જ છે, સહસંબંધ નથી, માટે r બરાબર 0. અહીંયા પણ ઘનિષ્ઠતાનું માપ તમને આકૃતિ જોતાની સાથે જ મળી ગયેલું છે. ત્યારબાદ પછીની છેલ્લી બંને આકૃતિ જે પૈકીની છે આંશિક ધન સહસંબંધ. મિત્રો ધન શબ્દ પોઝિટિવિટી દેખાડે છે, પોઝિટિવ એટલે વધતું, વધતો જે આ ઢાળ છે એ ધન ઢાળ છે, પણ જ્યારે એ વધતા ઢાળમાં તમામ બિંદુ એક જ રેખા પર છે તો સંપૂર્ણ ધન, અને જ્યારે બિંદુઓ રેખાની આસપાસ વિખરાયેલા છે એવા સમયે કહી શકાય કે આંશિક ધન સહસંબંધ છે. વ્યાખ્યા વ્યવસ્થિત રીતે સમજાવું છું. જ્યારે વિકર્ણ આકૃતિના તમામ બિંદુઓ રેખાની આસપાસ વિખરાયેલા છે અને આ રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ જાય છે એવા સમયે કહી શકીએ કે આ જે આકૃતિ છે એ આંશિક ધન સહસંબંધની આકૃતિ છે. જો સંપૂર્ણ ધન સહસંબંધ હોત તો બધા જ બિંદુઓ એક જ રેખા પર હોત, અહીંયા એક રેખા પર નથી, માટે એવું કહીશું કે આંશિક ધન સહસંબંધ છે. એનું પણ માપ ફિક્સ છે, એનું માપ છે 0 થી 1 ની વચ્ચે. પ્રોપર 0 આવે તો સહસંબંધનો અભાવ, પ્રોપર +1 આવે એનો મતલબ સંપૂર્ણ ધન સહસંબંધ, પણ જો જવાબ 0 થી 1 ની વચ્ચે આવે એનો મતલબ એ સહસંબંધ આંશિક ધન સહસંબંધ છે એવું આપણે કહી શકીશું. ત્યારબાદ વિકર્ણ આકૃતિમાંની સૌથી છેલ્લી આકૃતિ જે છે આંશિક ઋણ સહસંબંધ. મિત્રો ઋણનો મતલબ થશે નેગેટિવ ઢાળ. નેગેટિવ ઢાળ એટલે ઉત્તરતો જ્યાં ઢાળ જોવો છો એ ઋણ ઢાળ છે, પણ ઉત્તરતા ઢાળમાં જ્યારે બધા જ બિંદુઓ એક જ રેખા પર છે તો એ સંપૂર્ણ ઋણ, પણ જ્યારે રેખાની આજુબાજુ વિખરાયેલા છે તો એને આપણે કહેશું આંશિક ઋણ. હવે વ્યાખ્યાની રીતે સમજીએ. જ્યારે વિકર્ણ આકૃતિના બિંદુઓ કોઈ એક સુરેખાની આસપાસ વિખરાયેલા છે અને આ સુરેખાનો ઢાળ ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચેની તરફનો છે એવા સમયે આપણે કહી શકીશું કે એ બે વસ્તુ વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે અને એનું માપ હંમેશા -1 થી 0 ની વચ્ચે આવશે. જો -1 આવે, પ્રોપર -1 આવે તો સંપૂર્ણ ઋણ, 0 આવે તો સહસંબંધનો અભાવ, પણ જો જવાબ -1 થી 0 ની વચ્ચે આવે છે એનો મતલબ એની વચ્ચે આંશિક ઋણ સહસંબંધ છે એવું આપણે કહી શકીએ. મિત્રો વિકર્ણ આકૃતિ સમજ્યા પછી હવે જોવાની છે જે વિકર્ણ આકૃતિની રીત છે એના અમુક ગુણ છે, એટલે કે અમુક ફાયદા છે અને અમુક એની મર્યાદા પણ છે, તો બંને વિશે માહિતી આપણે મેળવવાની છે. સૌથી પહેલો જ વિકર્ણ આકૃતિનો ગુણ જે આપણા મગજમાં આવે એ છે ગણતરીની જરૂર જ નથી. દાખલાનો જવાબ લાવવા માટે ગણતરી તો કરવી પડે. અહીંયા વિકર્ણ આકૃતિ દ્વારા જવાબ મેળવવા માટે ગણતરીની જરૂર પડતી નથી. એનો મતલબ ઓછા ગાણિતીય જ્ઞાનની જરૂર પડે છે તો પણ વિકર્ણ આકૃતિને સમજી શકાય છે. તો આ છે તમારો બીજો પોઈન્ટ, ઓછા ગાણિતીય જ્ઞાનની જરૂર પડે છે. સહસંબંધ જાણવા માટેની 3 રીત છે.
જે પૈકી પહેલી આલેખની રીત એટલે કે વિકર્ણ આકૃતિની રીત અને ત્યારબાદની જે બંને રીત છે એમાં ગણતરી કરવાની જરૂર પડે છે. ગણતરી કર્યા બાદ એનો જવાબ આવશે. તો જો 3 રીતનું અર્થઘટન કરીએ તો આપણને ખબર પડી જાય કે 3માંથી સૌથી સહેલી રીત વિકર્ણ આકૃતિની રીત છે. તો એનો પહેલો ગુણ છે બે ચલ વચ્ચેના સહસંબંધનું સ્વરૂપ જાણવા માટેની સૌથી સરળ રીત છે. મિત્રો, આ રીત દ્વારા ખાલી સ્વરૂપ જાણી શકાશે કે ધન છે, ઋણ છે, આંશિક ધન છે, આંશિક ઋણ છે કે સહસંબંધનો અભાવ છે. ચોક્કસ જે માપ છે, ચોક્કસ માપ આ રીત દ્વારા મળવાનું નથી. માટે અહીંયા લખેલું છે કે સ્વરૂપ જાણવા માટેની સૌથી સરળ રીત છે. ત્યારબાદ થોડા ઘણા અંશે સહસંબંધની ઘનિષ્ઠતાનો પણ ખ્યાલ આવે છે. જો સંપૂર્ણ ધન સહસંબંધ છે તો ઘનિષ્ઠતાનો ખ્યાલ આવી જશે +1. સંપૂર્ણ ઋણ છે તો પણ ઘનિષ્ઠતાનો ખ્યાલ આવી જશે -1. સહસંબંધનો અભાવ છે તો પણ ઘનિષ્ઠતાનો ખ્યાલ આવી જશે 0. પણ જ્યારે સહસંબંધ આંશિક ધન કે આંશિક ઋણ છે એવા સમયે ચોક્કસ માપ મળતું નથી. માટે અહીંયા પોઈન્ટ બનેલો છે ઘણા અંશે, થોડા ઘણા અંશે સહસંબંધની ઘનિષ્ઠતાનો પણ ખ્યાલ આવે છે. +1, -1, 0 એમાં પરફેક્ટ ખ્યાલ આવી જાય છે. અંતિમ પ્રાપ્તાંક હોય તો પણ ગણતરી થઈ શકે છે. હવે અંતિમ પ્રાપ્તાંક એટલે શું? અંતિમ પ્રાપ્તાંક એટલે મોટા મોટા આંકડા આપેલા હોય તો પણ, લાખોમાં આંકડા હોય, કરોડોમાં આંકડા હોય તો પણ વિકર્ણ આકૃતિ દ્વારા સરળતાથી ગણતરી થઈ શકે છે. જ્યારે નીચેની બંને રીત છે જેમાં ગણતરી કરવાની છે એમાં જો અંતિમ પ્રાપ્તાંક એટલે કે મોટા પ્રાપ્તાંક હોય તો ગણતરી કરવી અઘરી પડશે. જ્યારે અહીંયા અંતિમ પ્રાપ્તાંક હોય તો પણ ગણતરી સરળતાથી કરી શકાશે કારણ કે ગ્રાફ પર જ નિરૂપણ ફક્ત કરવાનું છે. સહસંબંધ સુરેખ છે કે નહીં એનો ચોક્કસ ખ્યાલ આવી જશે. જ્યારે પણ બિંદુઓ એક જ રેખા પર જોવા મળશે તો સુરેખ. જો બિંદુ એક જ રેખા પર જોવા મળતા નથી તો એ સંબંધ સુરેખ નથી. આનો ખ્યાલ વિકર્ણ આકૃતિ જોતાની સાથે જ સરળતાથી આવી જશે. તો આ થયા એના 5 ગુણ અથવા તો 5 ફાયદા. ફરીથી એક વખત ફટાફટ રિવાઇઝ કરાવી દઉં છું. સ્વરૂપ જાણવા માટેની સૌથી સરળ રીત આ રીત દ્વારા સ્વરૂપ ફક્ત જાણી શકાશે. અને સ્વરૂપ જાણવા માટેની 3 પૈકીની સૌથી સહેલામાં સહેલી રીત છે. ગાણિતીય જ્ઞાનની બિલકુલ જરૂરિયાત નથી. થોડા ઘણા અંશે સહસંબંધની ઘનિષ્ઠતાનો પણ ખ્યાલ આવે છે. અંતિમ પ્રાપ્તાંક હશે એટલે કે મોટા પ્રાપ્તાંક હશે તો પણ આના દ્વારા સહસંબંધ જાણવામાં સરળતા રહેશે. અને સૌથી છેલ્લું સહસંબંધ સુરેખ છે કે નથી એનો પણ ખ્યાલ આવી જશે. 5 ગુણ છે. ફક્ત એક જ મર્યાદા છે. એક મર્યાદા પણ તમને ખબર છે, તમે રીત પ્રોપર સમજેલા છો. એક મર્યાદા છે સહસંબંધની ઘનિષ્ઠતાનો ચોક્કસ ખ્યાલ આ રીત દ્વારા આવી શકતો નથી. ફક્ત અંદાજો લગાવી શકાય છે અને સ્વરૂપ જાણી શકાય છે. તો અહીંયા વિકર્ણ આકૃતિની રીત આખી પૂરી થાય છે. 5 આકૃતિ પણ સમજી લીધેલી છે અને એના ગુણ અને મર્યાદા પણ આ વિડીયો લેક્ચરમાં આપણે ભણેલા છીએ. જે પણ ટોપિકમાં, જે પણ વસ્તુમાં તમને આઈડિયા આવતો નથી, સમજ પડતી નથી, કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછી શકો છો. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.